અમારા જે અહીંયા જે હનુમાનજી બિરાજમાન છે, તમને પહેલો અનુભવ ક્યારે એવો થયેલો કે હનુમાનજી અહીંયા બિરાજમાન છે, અમારી સાથે જ છે, અને તમારા સેવકગણ અહીંયા આવતા હોય એને પણ કાંઈક ને કાંઈક અનુભવ તો થયો જ હોય, અહીંની ઉર્જા એને મળી હોય, એવો કોઈ દાખલો બન્યો ખરો? હવે એવો સમય તો જ્યારે એમ માનો કે આપણે પહેલી વાર જ્યારે હનુમાનજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું ત્યારે અસ્તિત્વના રૂપમાં તો એની હાજરી હશે તો જ એવો વિચાર આવ્યો હોય. હા, બરોબર. નહીતર તો એવો વિચાર ક્યાંથી આવે? ગાય સારતા સારતા કે હું હનુમાનજીની મૂર્તિ બનાવવા લાગ્યો ત્યારે મારું એવું માનવું છે એના પહેલા પણ એનું અસ્તિત્વ અહીંયા સૂક્ષ્મ રૂપે હોવું જોઈએ. નહીતર તો હું મૂર્તિ બનાવવાનો વિચાર તો એવી રીતના તો કોઈ આવ્યો નતો, પણ અચાનક ગાય સરતા 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 નદીને કિનારે 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 અહીંયા પહોંચી એટલે મેં એના ઉપર મારી એક દ્રષ્ટિ ગઈ, પથ્થર છે એટલે મતલબ આભાસ થયો મને કે આને હું હનુમાનજી સ્વરૂપે સ્થાપિત કરું. એટલે જ્યારે મેં હનુમાનજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું અને મનમાં સંકલ્પ પણ હતો, ગાય હતી આઘા પછી ન જાય એ મનમાં એ પણ હતું, પણ એનું અસ્તિત્વ અને એની કૃપા એટલી બધી પ્રબળ હશે કે ગાય છે એ થોડી વાર પણ આમ તેમ ન થઈ. અને અહીંયા સર્યા એટલામાં અહીંયા જે ઘાસ હતું એ સરવામાં ગાયે જેટલો સમય કર્યો એટલી વારમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ. તૈયાર થયા પછી મેં સિંદૂર લગાવ્યો, સિંદૂર બિંદૂર લગાવી અને પછી જે ભગવાને મતિ અનુસાર, જેમ કે આઈ એ હનુમંત બિરાજીએ કથા ગૌમતી અનુસાર કથા જગતમાં કેમ કહેવાય છે, એવી રીતના કે હે હનુમાનજી મહારાજ આપ અમારા ઈષ્ટ તરીકે સ્થાપિત થાવ. અને નિરંતર અહેસાસ છે કે એમની હાજરી અહીંયા છે, સતત ને સતત હાજરી છે. અને એની કૃપાનું તો શું વર્ણન કરું. અહીંયા એક ભાઈ આવે થયા, જ્યારે આવ્યા ત્યારે એને એક ડોક્ટરે કીધું કાનમાં તમારે ઓપરેશન છે. તો એનાથી મોટો ભાઈ એને કીધું કે તું હનુમાનજીને ખાલી પ્રાર્થના કર. અને હવે હનુમાનજી મહારાજની પ્રાર્થના કરી અને એને ઓપરેશનમાંથી મુક્તિ મળી ગઈ. એ શ્રદ્ધાનો વિષય છે, એ લોકો જાણે. હું ન તો આમાં કોઈ આડંબર પાખંડ, મને એવું પસંદ પણ નથી. મારું કામ છે માત્ર હનુમાનજીની સેવા કરવાનું, બસ. અને અંતિમ શ્વાસ સુધી હનુમાનજી મહારાજ એ કૃપા બનાવી રાખે અને આપણે એ અંતિમ સમય સુધી મહાવીર હનુમાનજી ખડસલિયાની સેવા કરવાની છે.